વેલકમ બેક। રાજકોટ મહાનગરપાલિકામાં 2 દિવસ પહેલા સફાઈ કામદાર પારસ બેડિયાએ ભાજપ નેતા અને સફાઈ કામદાર બોર્ડના પૂર્વ ડાયરેક્ટર મુકેશ પરમાર સામે ભરતીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને ત્યારે આજે ભાજપ નેતા મુકેશ પરમારે આ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું છે અને જેમાં તેમણે સફાઈ કામદાર પારસ બેડિયાએ લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા અને સદંતર જુઠ્ઠા કહી નાખ્યા। આ સાથે જ તેઓ કહે છે કે પારસ બેડિયા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। પારસ બેડિયા કે જે પોસ્કોનો આરોપી છે, 12 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મના કેસમાં એની ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરમાં ગુનો નોંધાયેલો છે, એની કોપી અમારી પાસે છે, એ પણ અમે તમને આપીએ છીએ। આ પારસ બેડિયા અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને દબાવીને અને મીડિયામાં બદનામ કરીને પછી લાખો રૂપિયાની ખંડણી લઈને અને એનું સમાધાન કરે છે। આ યુનિયને દલિત સમાજના અને સફાઈ કામદાર સમાજના લોકોને પોતાના યુનિયનની ફીના નામે 4-4 હજારો માણસોથી પાસેથી ઉઘરાવીને યુનિયનની ફીના નામે અથવા તમને નોકરી અપાવી દેશો તો કોન્ટ્રાક્ટના કામદારોને પ્રાથમિકતા અપાવશું એવું કરીને એમણે બહુ મોટી રકમ એમણે આ સફાઈ કામદારો